તો હેલો મિત્રો, હું છું રાજ આપણા સાબરકાંઠા જિલ્લાથી અને હું આજે આવી ગયો છું અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની અંદર જ્યાં આપણા મહાદેવનું મંદિર છે. તો ત્યાં આપણે વિઝિટ કરવાની છે. તો હું તમને બતાવી દઉં કે આજુબાજુનો નજારો કેવો છે. અને તમે પણ જો આ મોન્સૂનની સિઝનમાં અને એમાં પણ આપણા શ્રાવણ મહિનામાં જો તમે ફરવા માગતા હોય, મહાદેવના મંદિરે વિઝિટ કરવા માગતા હોય, તો તમે પણ આ ભિલોડાનું ભવનાથ મંદિર મિસ ના કરતા. તો મિત્રો, ઈડરથી આ મંદિર 30 કિલોમીટર દૂર અને ભિલોડા તાલુકાથી 6 કિલોમીટર દૂર આવેલું છે. તો મિત્રો, મંદિરમાં એન્ટર થવાની સાથે જ જૂના ડેરાઓ છે અને આ ડેરાઓ 1300 વર્ષ જૂના છે. મંદિરની અંદર શાંત વાતાવરણને તો આપણે કશું કહી જ ન શકીએ. તો મિત્રો, આ મંદિર હાથમતી નદીના તટ પર અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું છે અને આ મંદિર 1300 વર્ષ જૂનું છે. અને આપણા આ મહાદેવના મંદિરમાં શ્રાવણમાં અને શિવરાત્રિના દિવસે તો મેળો ભરાય છે. અને આ સ્થળ પર આપણા મહાદેવની સાથે સાથે જ ભગુ ઋષિના પુત્ર પવન ઋષિનું પણ મંદિર આવેલું છે. અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. અને જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો. અને તમે પણ આ સિઝનમાં મહાદેવનું ભવનાથનું મંદિર જોવાનું ભૂલશો નહીં. અને ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.